જૂનાગઢમાં 8 મહિનાથી ગુમ વૃદ્ધાના અવશેષો મળી આવ્યા છે। આયુષ્માન કાર્ડ કઢાવવા નીકળ્યા હતા બાદથી વૃદ્ધ ગુમ હતા। વૃદ્ધ પાસે 15 તોલા સોનું અને રોકડ રકમ હતી। અબાબરૂ કુવા પાસેથી અવશેષો મળતા સવાલ ઉઠ્યા છે। લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જૂનાગઢ આરઆર સેલની ટીમે ઘટના સ્થળ પર જઈ તપાસ હાથ ધરી છે। શંકાના આધારે એક શંકાસ્પદોની ધરપકડ પૂછપરછ કરવામાં આવી છે। મારા ભાઈ હતા એ ગુમ થયા હતા। સુમરીબેન રામદેવભાઈ બારીયા એ 8 મહિનાથી ગુમ થયા હતા। પછી અમે રજૂઆતો ને અરજી ના તેને કર્યું હતું। પછી કરતા કરતા અમને એક ઓલો વિડીયો મળ્યો હતો। એના આધારે આરઆરસી ની ટીમે આ બધી શોધખોળ કરી 8 મહિના બાદ એક અવારું કુવામાંથી એની બધી વસ્તુ મળી। અમુક એમાં હાડકા નીકળ્યા છે। એ બધી પોલિસીને બોલું કરે છે અને એક થેલી મળી છે એમાં બધી વસ્તુ છે એની। એના પરિવારમાં એના ઘરવાળા છે ને રામદેવભાઈ એ કર્યા છે।